હાલ છેલ્લા એકાદ અઠવાડિયાથી સૌરાષ્ટ્ર સહિત ગીર પંથકમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। માળિયાહાટીના શહેર અને તાલુકામાં પણ માવઠાના કારણે ખેડૂતોની મગફળીનો પાક પલળી ગયો છે। માવઠાના મારથી ખેડૂતોએ પોતાની આખા વર્ષની રોજીરોટી બચાવવા ઘણા પ્રયાસો કર્યા બાદ પણ જે થોડો ઘણો પાક બચ્યો છે તે પણ સરકારની ક્વોલિટી કંટ્રોલ મુજબનો નથી। સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ક્વોલિટીને નીતિ હળવી કરી ખરીદીમાં બાંધછોડ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। હવે જો ખરીદી કેન્દ્ર પર ખેડૂતોનો પાક ક્વોલિટીના કારણે રિજેક્ટ થશે તો ખેડૂતો માટે પડિયા પર પાટા જેવી પરિસ્થિતિ ઊભી થશે। ભાઈ ગામ માળિયાહાટીના સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ માવઠું પડ્યું આજ 8 દિવસથી, પણ હવે આ માલ અમારે ત્યારે કંઈ કરશો હજી, અને સરકારને અમારે ટેકામાં જે લખાણ છે એ ફરજિયાત હવે અમારે કરવું શું બીજું આમાં? તો અમે કદાચ માલ લઈને આવીએ તો તમે અહીંયા કંઈ રોન ન કાઢતા કે ડેમેજ છે કે અમે બીજો માલ ક્યાંથી લઈ આવો? હાલો કોઈ બીજાની માંડવી લઈને આવીએ તો એ જ છે અમારી બાજુમાં આ ભાઈ, આ બાપા બિચારા છે એ રોય છે ધોરે માથે ઓઢીને ટાઇલવાળા। હવે એમાં હવે તો બીજું તમે શું કરીએ? આ કુદરતનો માર છે। આ જોઈ લો ભાઈ માંડવી તમે ભાઈ, હવે આમાં અમારે શું કરવું? આજે આ 8 દિવસથી થયું બધું આ, એટલી અમારી વિનંતી છે સરકારશ્રીને, એટલી અમારી વિનંતી છે કે આ જે કંઈ માલ છે એ સંભાળી લેવા નમ્ર અપીલ કરું, બીજું કાંઈ નથી કહેતો હું।